ગુલાબી સાડીયા ઓહો આ તો બહુ ખુશ લાગો હો ને ખુશ જ રહેવાનું હોય તાર. કોણ હતી એ તમારી હગલી? અલ્યા એ તો કોલેજમાં માર હંગાત હતી. હા એટલે કોલેજમાં લેલા મજનું હંગા જતા હતા એમ ને? અલ્યા કોલેજમાં હંગાત હતા અને કોલેજમાં હંગાત જતા બેમાં ફેર. કોઈ ફેર નહીં, આટલા વર્ષથી તમારા જોડે રહું, બધા તમારા લખણ જોણું, દોન ખાઈએ કો ધૂળ નહીં ખાતા. અલ્યા અને સાચું બોલજો હા, રોજ તમારી હગલીને બાઈક ઉપર બેહાડીને લઈ જતા હતા મુઢેરા ચોકડીથી. અલ્યા મારા જોડે બાઈક જ જો હતું પણ એ વખત. હા એ તો હું ભૂલી જ જઈ, બાઈક તો લગન પછી મામાએ તમને લઈ આલી તું. હા પેરી એમ કેમ કહેતી હતી તમારી હગલી કે તને એક્ટિવા બાઈક ચલાવતા આવડ્યું કે નહીં? અલ્યા એ તો કોકદાળ મારું મોડું થતું ને તો એના એક્ટિવા પર અમે જતા. હા એટલે જતા તો હંગાત જ. હા જેવી સુમઈ સીતા બનવા મારા આગળ તો પાછા. અલ્યા તું હું અલ્યા તું? હા મને એક વાતનો મને જવાબ આલો. હું તમને પ્રશ્ન પૂછું એનો મને જવાબ આલો. તમે મને જોવાયા હા એટલે મેં તમને એક પ્રશ્ન પૂછ્યો તો કે તમારો ફેવરેટ કલર કયો? તમે શું કીધું તું? શું કીધું તું મને? ગુલાબી. હા એટલે જ હું વિચારું કે પેલી ગુલાબી કલરની સાડી છે પહેરીને આઈએ પાટડી. અલ્યા કોઈને એવું ના કહેવાય. ઓહો હો હો જેવો રેલો આવી છે મજનૂને તો બાટડી કીધી એમાં તો. હા સેન્ડલ વગર તો પૂરી 2.5 ફૂટ ની લાગતી નહીં. હું જોઈને શીખર મન મોઈ ગયા હતા. અલ્યા પણ કને કીધું હું મન મોઈ ગયો તો એમ. તો એને હાથ કરો લોબો કરો તો તાન. અલ્યા પણ કોઈ માણસ 5 વર્ષે ભેગું થાય તો આપણે હાથે લોબો નહીં કરવાનો. તે ભેગા ભેગીને બાપા જોડે હાથે માંગી લેવો તો કે? અલ્યા એનો બાપો નતો એનો ઘરવાળો હતો. તે એના ઘરવાળા જોડે હાથ માંગી લેવો તો. અલ્યા તું ચોની વાત ચો લઈ જાય. બોલાય છે તી નહીં આટલા વર્ષે એવો મને ખબર પડી કારે ઘડી ઘડી બનાઈમ ચમ કેતા હતા કે કાજલ તું ગુલાબી કલરની સાડી ચમ નહીં પહેરતી? હવે આ બધી લલ્લુલાલની પોલ તો હવે બધી બહાર આયા. અલ્યા એ તો હું તો એમ જ કહેતો તો. એમ જ નહીં હોબળી લેજો. આજ પછી પેલી બાટડી હંગાત મેં તમને બજારમાં જોયા ને તો મારા બાપે આપેલા બાઈક ઉપર તમારો બાટડીનો 12 કિલોમીટર સુધીનો બજારમાં વરઘોડો કાઢ્યા.